હાલો બધા જે તમને બેરખા આપ્યા છે બેરખા બધા ચાલુ કરી દો 5-10 મિનિટ કોઈ જાણકારી મળે. આજે ક્યાં ગામનો વારો? મોરબી. વાહ, ઝાલાવાડ ધૂન મંડળ બધા આવ્યા, સારું, ધન્યવાદ. અને સૌને પહેલા ઘણી વસ્તુ આપણે એવી થતી હોય કે અત્યારે એને હવામાન કળિયુગનું છે. ઘણા લોકો આપણે એમ કહેતા હોય કે ભાઈ શ્રીરામ શ્રીરામ કહીને શું થાય? કારણ કે અત્યારના આ સાયન્સનો યુગ છે, માણસોને અંધશ્રદ્ધા છે, ખોરાકીમાં ફારફેર છે, બેઠ-ઉઠમાં ફારફેર છે અને હવામાન ઘેરાઈ ગયું છે. એટલે ઘણા લોકોના વિચારમાં ઓટે બેઠા બેઠા જે ગામના તમે અહીંયા આવ્યા છો ને એના ડબલ તો અહીંયા ઓટે બેઠા છે, પણ જેના ભાગ્ય સિવાય આવી ન શકે. ઘણા લોકો એમ કહે કે બાપભાઈ તમે 500 માણસને રામેશ્વર લઈ જાઓ, જગન્નાથપુરી લઈ જાઓ, મલ્લિકાર્જુન લઈ જાઓ, રામ નામ લીધે શું થાય, શું ફાયદો થાય? એ એના વિચારની બુદ્ધિથી એમ કહીએ કે નામ લીધે શું થાય. પછી એને પડખે બેહારી અને દાંત કાઢતા કાઢતા એમને કહું કે તું એમ કહેશ કે નામ લીધે શું થાય, હું તને એમ કહું છું કે નામ લીધે શું ન થાય એવો દાખલો તું દે. કારણ કે એક એક શાસ્ત્ર તમે ખોલો, કારણ કે કળિયુગની અંદર રહી ધરી નામની છે. તમે કદાચ જાત્રા ન કરી શકો, દાન ન દઈ શકો, તમે કદાચ ક્યાંય ન જઈ શકો, પણ શુદ્ધ સારો વિચાર રાખી હરિનામ બાજુ વરી જાઓ, કળિયુગની અંદર ચારેય દિશામાં એનું કલ્યાણ થાય. એ શાસ્ત્રો બોલે છે, હું નથી કહેતો. એ પણ તમને હું કહું કે આમાં આટલા વ્યક્તિ બેઠા છે તો એકાદા બબે દુઃખ બધા આગળ છે. તમારા દિલને પૂછો, તમારો હાથ જમણો હાથ છાતીમાં રાખીને પૂછો, એક બે દુઃખ બધા આગળ છે. જેની આગળ અઢળક સંપત્તિ છે ને એને હક થતું નથી, જેને નથી એને હક નથી થતું. અને કદાચ સંપત્તિ હોય છે તો એનું ધાયરું નહીં થતું હોય, કદાચ ધાયરું થતું હોય છે તો પોતાના છોકરા કયું નહીં કરતા હોય, કદાચ છોકરાએ કયું કરતા હોય છે તો અત્યારની આ વહુ માતાજી હરખી નહીં હાલતી હોય, કદાચ વહુએ હરખી હાલતી છે તો ખાટલામાંથી ઊભા નહીં થઈ લગતા હોય. ટાટિયા તૂટતા છે, ટાટિયા દુખતા છે, પગ દુખતા છે, એકાકા બબે દુઃખ બધા આગળ છે. પણ આજથી 5 વર્ષ પહેલા પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપા હાકલ સાથે કહી ગયા છે કે એક દુઃખ નહીં, લાખ દુઃખની એક જ દવા, શ્રી રામ જય રામ જય જય રામ. એક વાતને અપનાવી લ્યો, લાખ દુઃખનું નિવારણ આવી જશે. આ સંદેશો આપી અને પોતે સાકેત ધામ ગયા છે. એ તો એમ કહેતા કે સંપત્તિ પણ હરિનામ છે ને ઔષધિ પણ હરિનામ છે, જો તમે એમાં સમજી શકો તો. કારણ કે શાસ્ત્રોમાં કીધું છે કે રામ નામ કી ઔષધિ, રામ નામ કી ઔષધિ ખરી ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મા રોગ મટી જાય. ઔષધિમાં પણ આપ્યું છે. પાછું કીધું છે કે સંપત્તિ પણ હરિનામ છે. કબીરદાસે એના દોહામાં કીધું છે કે કબીરા સબજગ નિર્ધના, આખું જગત નિર્ધન છે. તમારી કમાયેલી સંપત્તિ તમે વાપરી શકશો કે નહીં એ તમને પણ ખબર નથી, આપને પણ ખબર નથી. એક વખત આપણે 100 વીઘાના ખાતેદાર હોય, એની વ્યક્તિના ભાગમાં 6 વીઘા આવે, પોતે રચાવી છે 100 વીઘા અને ભાગમાં 6 જ વીઘા આવે. એટલે કીધું છે કબીરા સબજગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા એ જાણીએ જેની પાસે આ રામ નામ ધન હોય. આ ધન આ લોકની અંદર કામ આવે અને પરલોકની અંદર કામ આવે, એ આપણું આ ધન છે. એટલે પૂજ્ય નાથા બાપા કહી ગયા છે કે કળિયુગની અંદર હરિ નામની રૈત છે. અલગ અલગ યુગોમાં અલગ અલગ રૈત હતી, એમ હરિ નામની રૈત છે. એના માટે પોતે સાકેત ધામ ગયા પછી 3 અનુષ્ઠાન કરવાનો અમારો સંકલ્પ છે.
13 મહિનાના 3 અનુષ્ઠાન કરવા એવા સંકલ્પ સાથે આ ટંકારાની અંદર આજ 7.5 મહિના ત્યાં હરિનામની ધજા ચડી છે. પહેલું અનુષ્ઠાન મોરબીની અંદર કર્યું, બીજું અનુષ્ઠાન આ ટંકારામાં અને ત્રીજું અનુષ્ઠાન ધ્રોલ. આ 3 અનુષ્ઠાન કરવાનો સંકલ્પ છે અને આ સંકલ્પ સાથે આજુબાજુના તમામ ગામડાઓને હરિનામનો લાભ મળે આ હેતુથી અમે આ સંકલ્પ ઉપાડ્યો છે. અને સૌને એ પણ હું તમને જાહેરમાં કહું છું કે અમારી બીજી કોઈ અપેક્ષા નથી. એક જ અપેક્ષા છે કે નાથા બાપાની નેમ પૂરી કરવા માટે અમે આ ઝુંબેશ ઉપાડ્યો છે. અત્યારે અમારી ધૂન રાજપરમાં, ખંભાળામાં, દેપાડિયામાં, ટંકારામાં, અયોધ્યામાં 5 જગ્યાએ આ ધૂન ચાલે છે. અને 5 જગ્યાએ ધૂન ચાલે છે. અમે કોઈ પ્રકારની તમારી પાસે અપેક્ષા રાખતા નથી. અમે તમને એમ પણ નથી કહેતા કે અમારી 5 જગ્યાએ ધૂન ચાલે છે તો તમે અમને કંઈક દાન આપો, તમે કંઈક દક્ષિણા આપો, કોઈ સંપત્તિ આપો. અમે કોઈ વસ્તુની તમારી પાસે માંગણી કરતા નથી. અમે એક જ વસ્તુની તમારી પાસે માંગણી કરી છે, તમારા જીવનનું કલ્યાણ કરવા માટે, આ જીવનનું બાથું બાંધવા માટે, થયેલા પાપને બાળવા માટે. તમે કદાચ વધુ ના આવી શકો તો 1 મહિનામાં 1 દિવસ ટંકારા ધામની અંદર રામધૂન કરવા માટે આવો. એક જ વસ્તુ અમે તમારી પાસે માંગી છે. તો મારી વિનંતી છે કે આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે આવજો. પછી તો આ જીવનની આપણે બધી ખબર છે. કારણ કે ઘણી વસ્તુ એવી પણ બનતી હોય કે ભાગ્ય સિવાય લઈ ન શકાય. મળે છે મફતમાં લઈ શકે કોક. જે વસ્તુ મફતમાં મળે છે લઈ શકે કોક, જો લઈ લઈએ તેનો જીવનનો ઉદ્ધાર થઈ જાય. એના માટેનું આ માધ્યમ આ ટંકારાની અંદર રામ નામ જપમાં યજ્ઞ 13 મહિના સુધી આ ચાલવાનું છે. વધુમાં વધુ આહુતિ આપવા માટે આવો. ઘણી વસ્તુ એવી બનતી હોય કે રામ નામના મહિમાને પણ આપણે જાણી નથી શક્યા કે તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને અહીંયા આવવાનો મોકો મળ્યો છે. તો સૌને હું કહું કે હરિનામનો મહિમાનો તોલ આપણી એવી કોઈ કક્ષા નથી કે એ આપણે એનો તોલ કહી શકીએ. પણ મહાભારતની અંદર રામ નામનો મહિમા બતાવ્યો છે. ભગવાન કૃષ્ણએ બતાવ્યો છે કે જ્યારે 5 પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. તો સાંભળજો મારી બહેનો ભાઈઓ કે તમે અહીંયા આવ્યા છો કે આ તમારા ભાગ્યશાળી છો, તમે અહીંયા આવવાનો મોકો મળ્યો છે. 5 પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. તો એ રાજસુ યજ્ઞ કરવા માટે ભારતભરના કેદીઓને મુક્ત કરાવી અને રાજસુ યજ્ઞ કરવાની એને પદવી મેળવી હતી. અને રાજસુ યજ્ઞ ન ભૂતો ન ભવિષ્ય, કોઈ દી થયો નથી, કોઈ દી થવાનો નથી એવો રાજસુ યજ્ઞ 5 પાંડવોએ કર્યો. અને રાજસુ યજ્ઞની અંદર 19,000 કોટી સંતો આવ્યા હતા, 18,000 કોટી માનવો આવ્યા હતા, 7,000 કોટી હાથી ઘોડા પશુ આવ્યા હતા. આવો રાજસુ યજ્ઞ 5 પાંડવોએ કર્યો. 5 પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ પૂર્ણ કર્યો અને પૂર્ણ કરીને ભગવાન કૃષ્ણ સાથે જ્યારે બેઠા હતા ત્યારે અર્જુન બોલ્યા, હે ભગવાન, હે કૃષ્ણ, કોઈ એવો યજ્ઞ ખરો કે અમે જે આ યજ્ઞ કર્યો છે 1.25 વર્ષની એક મુસીબતથી કામ કરી જે અમે આ રાજસુ યજ્ઞ કર્યો છે, તો કોઈ બીજો યજ્ઞ ખરો કે આ યજ્ઞ કરતા પુણ્યની પ્રાપ્તિ વધે? ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, હે અર્જુન, એ 5 પાંડવો, એક યજ્ઞ એવો છે કે એ યજ્ઞ તમારા યજ્ઞ કરતા પણ પુણ્યની પ્રાપ્તિ વધી જાય એવો એક મહાયજ્ઞ છે. ત્યારે અર્જુને કીધું, હે પ્રભુ, આ યજ્ઞ કોઈ ન કરી શકે એવો યજ્ઞ અમે કર્યો છે, તો આના કરતા કોઈ પુણ્યની પ્રાપ્તિ વધે એવો યજ્ઞ બીજો છે? ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, એ 5 પાંડવો, તમે 100 રાજસુ યજ્ઞ કરો. સાંભળજો મારી બહેનો ભાઈઓ, તમે 100 રાજસુ યજ્ઞ કરો, એમાં જે પુણ્યની પ્રાપ્તિ થાય, કોઈ પણ વ્યક્તિ તીર્થ કિનારા ઉપર જઈ 9 દિવસ રામ નામ જપમાં યજ્ઞ કરે, બેયનો તોલ હરખો થાય. તમે વિચાર કરજો, 100 રાજસુ યજ્ઞ કરવાનું જે ફળ મળ્યું છે, મળે છે,
એના કરતાં 100 ગણું રામ નામ જપ યજ્ઞમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો કેટલા ભાગ્યશાળી છો કે તમને અહીંયા આવવાનો મોકો મળ્યો છે. અને તમે જેટલા આવ્યા છો અહીંયા ઓટે બેઠા છો. અને બહેનો નીકળે એટલે કે જા ભક્તાની દીકરી ટંકારા, આમાં નથી આવું. ભાઈઓ કારણ કે ન આવી શકાય, કારણ કે હરિનામ કઠણ છે. જેના ભાગ્યમાં હોય ને એ જ લઈ શકે. તો મારી સૌને વિનંતી છે, વધુમાં વધુ આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે આવજો. કારણ કે ભગવાને શસ્ત્ર પાઠિકામાં લખ્યું છે કે દશાંત એનો છે, 10 દિવસે એક દી ભગવાનને આપવો જ પડે, 1 રૂપિયા 10 પૈસા ભગવાનને દેવા જ પડે. તમે 10 દી તમારું કામ કરો, 1 દિવસ તમારે ભગવાનના કાર્યમાં આપવું પડે. આ વ્યક્તિ કોઈ આપતું હોય, ભગવાન કે એનો કોઈ દી આંચ નથી આવવા દેતો. એ અર્થે ભગવાને કીધું છે કે શુદ્ધ સારો વિચાર રાખી એક ડગલું તું મારી સામે હાલ, હું 99 ડગલા તારી સામે હાલવા તૈયાર છું. મિત્રો વિચાર કરજો, આ જીવનમાં હરિનામથી કોઈ મોટી વસ્તુ નથી. અને આપ સૌ પૂજ્ય નાથા બાપાએ જે આંગળી ચીંધી છે, તો આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે વધુમાં વધુ આવજો. બીજી હું જાહેરાત એ કરું છું કે અમારે પૂજ્ય નાથા બાપાના સંકલ્પ સાથે અમે દર વર્ષે અલગ અલગ તીર્થની અંદર ધૂન કરવા માટે પણ જાય છે. અમે હિન્દુ ધર્મના 4 ધામ રામેશ્વરપુરી, બદ્રીનાથપુરી, જગન્નાથપુરી અને દ્વારકાપુરી, જે જગ્યાએ જગતગુરુ શંકરાચાર્યની પીઠ હોય એ 4 ધામ કહેવાય. એ 4 ધામની અંદર પૂજ્ય નાથા બાપાની હયાતીમાં બબે વખત બહોળી સંખ્યામાં આપણે ધૂન કરીવા છે. ત્યાર પછી બાપાએ વિદાય લીધી, સાકેત ધામ ગયા. ત્યાર પછી અમે સંકલ્પ કર્યો કે ભારતભરની અંદર 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગની અંદર દર વર્ષે એક જ્યોતિર્લિંગની અંદર 9 દિવસની ધૂન કરવા માટે બહોળી સંખ્યામાં જવું, એવો અમારો સંકલ્પ છે. તો ગઈ સાલ સોમનાથ ભગવાન સૌરાષ્ટ્રે સોમનાથ થયું, તો પહેલા શરૂઆત સોમનાથ કરીવા છે અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીવા છે, હે ભોળિયા શંભુ, અમે 12 વર્ષ સુધી દર વર્ષે એક જ્યોતિર્લિંગની અંદર બહોળી સંખ્યામાં હરિનામ ધૂન કરવા માટે અમે જવાના છે. તો 12 વર્ષ સુધી તમે અમારા રખોપા કરજો. અને 12 વર્ષમાં કદાચ અમારી કોઈની દોરી ખેંચવાનો સમય હોય તો 12 વર્ષ રખોપા કરી નાખજો. 13મા વર્ષે પાછા અમે સોમનાથ આવશું. તો આવો સંકલ્પ આપણે કર્યો છે. તો પહેલું સોમનાથ પૂર્ણ કર્યું. બીજું આપણે આવતી તારીખ 15/10/2024 દિવસે 13 દિવસ રામ નામ જપ યજ્ઞ કરવા આંધ્રપ્રદેશમાં શ્રી શ્રેલમ મલ્લિકાર્જુન ધામ જવાનો આપણો પ્રોગ્રામ છે. 13 દિવસનું રામ નામ જપ યજ્ઞ છે. 650 વ્યક્તિ આપણે અહીંયા જવાના છે. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે મલ્લિકાર્જુન દર્શન કરવાથી જો તમારી મનોકામના પૂર્ણ થાય, એવું પણ મહિમા મલ્લિકાર્જુનનો બતાવ્યો છે. તો આપણે તો અહીંયા 13 દિવસ સુધી હરિનામનો નાદ કરવા માટે મલ્લિકાર્જુન ધામ ભોળિયા શંકર ભગવાનના ગોદની અંદર આપણે જવાનું છે. આ પણ એક અમારો સંકલ્પ છે. ત્યાર પછી દર વર્ષે ચૈત્ર મહિનો 1 મહિનો અયોધ્યા સરયુ નદીના કિનારા ઉપર પૂજ્ય નાથા બાપાની સમાધિ સ્થાન છે. તો દર મહિને 1 મહિનો સરજુન નદીના કિનારા ઉપર અયોધ્યા જવાનો અમારો સંકલ્પ છે. આવી રીતના પૂજ્ય નાથા બાપાના કાર્યો ચાલે છે. આ રીતના આયોજન ચાલે છે. અલગ અલગ સંકલ્પ સાથે ધૂનની રમઝટ ચાલે છે. તો જ્યાં જ્યાં કાર્યક્રમ હોય, ધૂન હોય, ત્યાં આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે આપ સૌ પધારજો. આ વાત સાથે સૌને મારા હૃદયપૂર્વકના શ્રીરામ જય રામ. અને મારી